વચનામૃત પંચાળા 4 ભાગ 4 અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયો ને હું કૃતાર્થ થયો છું. અને તે ભગવાન ને સંત તેમાં તો કાંઈ પ્રકાશ છે નહીં. દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે. કાજે ભગવાને કહ્યું છે, અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી. અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે, તેનું શું કારણ છે? જે મનુષ્યને ને સૂર્ય અગ્નિને વિજાતીયપણું છે, માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો. કાજે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા, ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા. તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઈને આવ્યા. ત્યારે તેના અંગ સંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો. પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઈને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્યા. અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે. તેમે જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સહિત જ જીવને જો દર્શન આપે
તો મનુષ્યને ઠીક ન પડે. અને એમ જાણે જે આ તે શું ભૂત હશે કે શું હશે. માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઈને દર્શન આપે છે. અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે. ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા 9 પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં ને સુવાણ ન પડે. શા માટે તો મનુષ્યને વિશે હેત થાય છે ને સુવાણ થાય છે. પણ પશુને ને મનુષ્યને હેત સુવાણ થતી નથી. અને પશુને પરસ્પર હેતને સુવાણ થાય છે. કેમ જે સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહીં. તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું માણસ જેવા જ ભગવાન થાય છે. પણ દિવ્ય ભાવ જણાવતા નથી. અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિપણું થાય. માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહીં. સ્વામિનારાયણ ભગવાને સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું અને પછી પોતે એમ કહે છે, મારા દર્શને કરીને કરોડો જીવને મારા સ્વરૂપનો નિશ્ચય થયો અને કલ્યાણ માન્યું. નિષ્કુળાનંદ સામે તો કલ્યાણ નિર્ણય લખ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર મુક્તો લાવ્યા. એના યોગથી બધાને નિશ્ચય થયો અને કહ્યું કે અમારો વચન તમે માનશો તો ભગવાન લેવા આવશે. એમ હજારો જીવોએ નન સંતોના વિશ્વાસથી ભગવાન ભજ્યા. એનું ભગવાને કલ્યાણ કર્યું. જેણે ભગવાન સ્વામિનારાયણને જોયેલા પણ નહીં, કંઈ સાંભળેલું નહીં, પણ પરમહંસના વિશ્વાસથી, હરિભક્તોના વિશ્વાસથી અજ્ઞાનીઓએ ભગવાન ભજ્યા એને તેડવા પધારેલા છે. હવે એ સૂર્યનું જે દ્રષ્ટાંત આપ્યું ત્યારે શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર ફર્યા ત્યારે એ પ્રકાશ એમાં હતો નહીં. એ જ્યારે ભગવાન સભામાં પધારે રાતના તારે મશાલો સળગતી, એ શું કામ સળગાવી એમાં એ તેજ બતાવતા નથી. ભર્યું છે તો પણ જેમ કોઈ પાસે પુષ્કળ ધન હોય, પુષ્કળ સોનું હોય, પણ એ બીજાને બતાવે નહીં. મુક્તાનંદ સ્વામી હતા, એ શુક સ્વામી હતા. ભગવાન કે એ પ્રમાણે પત્રો લખે તો પણ દીવો કરવો પડતો. પણ શુક સ્વામી કહે છે કે હું કહું તે માનીશ અને મેં જેવા સ્વામિનારાયણને જાણ્યા એવા તું જાણીશ તો ભગવાન તને લેવા આવશે. લેવા ગયેલા છે. એ બધી વાતો અત્યારે હું લાવતો નથી, પણ શ્રીમાના વચનથી સમજવું એ ઘણું શ્રેષ્ઠ છે. વળી ભગવાન પોતે દ્રષ્ટાંત આપે છે. એ અગ્નિનું દ્રષ્ટાંત આપે છે. હવે ભગવાન એ પણ એમણે કહ્યું છે કે એ સાક્ષાત ભગવાન છે. અગ્નિનારાયણ શરીરની અંદર બધું પચવીને સાફ કરી દે, બહાર બધું સાફ કરી દે, ગમે તેને ઠેકાણે પાડી દે. જ્યારે જ્યારે એમની જરૂર પડી ત્યારે બોલાવેલા છે. કંઈ બાળું હોય તો તત્કાળ આવેલા છે. અત્યારે આપણે બધું ખાવાનું કરવો, પણ જો એ ના હોય તો થાય નહીં, એને લાવવા જ પડે. હવે સાક્ષાત એને નારાયણ કર્યા છે. પણ એણે કરીને કોઈને નહીં તો રોજ દેખાય છે બધાએ.
અત્યારે આ યજ્ઞ છે એમાં અગ્નિ જ લાવવા પડે, એની મારફતે નારાયણ, એ અગ્નિનારાયણની મારફતે પરમેશ્વરને પહોંચે, લાવવા પડે. એ અગ્નિ દેવમાં બધું હોમે, લાવવા પડે એને. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તો એમને દ્રષ્ટાંત છે, એમને સમજાવવું છે પોતાના સ્વરૂપ વિશે. હવે એ સૂર્ય અને અગ્નિ એ મનુષ્યને અને સૂર્યને વિજાતી પણ છે, સજાતી નથી, એટલે મેળ નહીં પડે. અત્યારે સૂર્યનારાયણનું તેજ આવે ઉનાળામાં, કહો શું તમારો પ્રતાપ બેઠું કોઈ, બધા મેં તો એર કન્ડિશનમાં પૈ જાય, મરી ગયા કે છે. મેં તો એટલા આંફી જાય છે તો મોટરની ગાડી પર ડોટ મૂકીને મેં પેસી જાય. આ બહાર બેહે એની પાસે, એને આ શરીરની અંદર અગ્નિ ગોઠ્યો એ ત્યાં જ છે. હવે આ બધું આપણે ખાઈએ છીએ, ઓછો કૂચો નાખીએ છીએ. બાવો બેઠો બેઠો જપે ને જે આવે એ ખપે, આમાં ઓર જ કરે બધું, જાત જાત મળવું જોઈએ કાંઈક. કોકા કોલા કોકા, ચટપટી કે બટપટી, કેટલું નાખ્યા છે. સડોડોડોડોડો 2-3 કલાકમાં સાફ. ક્યાં ગયા કોકા કોલા અને ક્યાં ગઈ સૂતર ફેણી, ગયું બધું સડોડોડો સાફ. જો એને મોડું કર્યું તો શરીરમાં ગરમી ફેલાય જાય, તરત ઓરી દેવું જ પડે. અને બહાર તો મૂર્તિમાન છે. એને શું છે, અત્યારે કોઈ અગ્નિ હોય એને જાળવા ગયું કોઈ, કે હા સાક્ષાત તમને ભગવાને નારાયણ કહ્યા છે, એટલે મારે આ તો તમને જાળવા છે અને 2 મણના ગઠ્ઠા હળગાવીને છાતી પર મૂકવાશ. કોઈ કીધું? કેમ કીધું નહીં? એ વિજાતી છે, સજાતી નથી. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે હું મનુષ્ય જેવો થયું સજાતી છું, જો આ તેજ પ્રગટ કરું તો વિજાતી થઈ જાવ તો એ મેળ નહીં પડે. એનું મનુષ્યપણું અને પરમેશ્વરપણું બે ભેગું જ છે. પણ આ મનુષ્યને માટે એના આ યોગ ધારણ કરવો પડે છે. આના નિશ્ચય કરીને, આનાથી કોઈને નિશ્ચય નથી થયો કે મારું કલ્યાણ થશે. હા મેં જ બતાવે છે ભગવાન. આ બ્રહ્માંડમાં આટલો પ્રતાપ કોનો છે? અત્યારે કોઈક બાવો હોય એમ તો કે જા બચ્ચા 2 લડકી હો જાય. આ બનેવું છે કોઈ બાવાથી? આ ના ઉગે તો બાવો બેહી રહે ને ઓરડીમાં, આ ઉગે તો જ બહાર નીકળી જાય. અગ્નિ હોય ત્યારે જ ખાધાનું ઠેકાણું પડે. પણ અગ્નિને કોઈ આમ અડ્યું, આપણે આરતી કરે ભગવાનની, આમ ઉપરથી આમ કરે, એને જાલે બાલે નહીં, કોઈ અડે નહીં એને. અત્યારે ગામમાં આશ્રય ગામમાં કશુંક હળગ્યું હોય, દોડો દોડો ઠારી નાખો, મરી ગયા સમજો બધાય. ઢોલ વગાડાવે, દોડો દોડો સળગ્યું. અગ્નિ મોટા ભડકા થઈ ગયા અત્યારે અગ્નિદેવ. એ દેવ છે પણ ટાઢા પાડી દેવા પડે. જો ગામમાં આખામાં ફર્યા તો ગામને રાખોડા ભેગું જ કરી દે. સાતી વિજાતી છે. શ્રીજી મહારાજના દ્રષ્ટાંતથી પોતાના સ્વરૂપને સમજાવવું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે બીજું દ્રષ્ટાંત આપે છે એમના સ્વરૂપને સમજાવતું. એક કુંતાજીની વાત કહે છે. કુંતાજી દુર્વાસા મુનિને કહ્યું કે દુર્વાસા મુનિ, મારે સૂર્યનો સંગ કરવો છે, એના થકી મારે પ્રજા ઉત્પન્ન કરવી છે. દુર્વાસા ઋષિ એમને મંત્ર આપે છે કે જે મંત્રોથી આવે. એ દુર્વાસા ઋષિએ કુંતાજીને મંત્ર આપ્યો. તે જેવા સૂર્ય હતા તેવા થઈને આવ્યા. ત્યારે એનો અંગનો સંગ કર્યો સૂર્યનો, એને ગર્ભ રહ્યો, એમાંથી જે જન્મ એનું નામ કર્ણ રાજા નામ પાડ્યું. એ સૂર્યવંશી કહેવાય, જે કહેવાય એ આને કારણે, આના થકી પ્રજા ઉત્પન્ન કરી. ભગવાન સ્વામિનારાયણ કહે છે પણ જેવા સૂર્ય પ્રકાશમાન જે છે ત્યાં એવા આવ્યા હોત તો કુંતાજી બળીને ખાક થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે હું અક્ષરધામમાં જેવો છું, મારા એક રોમમાં અનંત કોટી સૂર્યોનું તેજ છે, એવો જ જો આવું તો આ બળી મરે કે 3 ફૂટિયા એકે જીવતું છે. એટલે એ દ્રષ્ટાંત આપે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે વળી સત્રાજીત પાસે સૂર્ય આવતા તો પણ માણસ જેવા થઈને આવતા, અને જ્યારે કુંતાજી પાસે અને સત્રાજીત પાસે સૂર્ય આવતા તો શું આકાશમાં બંધ નહોતા? ત્યાં પણ હતા અને બીજે રૂપે આવ્યા. જેમ શ્રીજી મહારાજા પૃથ્વી પર 1000 રૂપે થયા, બહુરૂપે થયા છે, એ મુક્તાનંદ સ્વામી જોયેલા છે. ભગવાન સ્વામિનારાયણ એમ કે છે આ પૃથ્વી પર અક્ષરધામમાંથી આવેલો છું, એ અક્ષરધામમાં નથી. ત્યાં દ્રષ્ટાંતથી સમજાવે
જેમ સૂર્ય કુંતાજી પાસે સત્રાજીત પાસે આવ્યા ત્યારે બીજા રૂપે આવ્યા અને એ મૂળ રૂપે ત્યાં જ હતા. એમ મેં આ દેહ ધારણ કર્યું છે એનો સંકોચ કરીને આવે છું, મૂળ રૂપ મારું અક્ષરધામમાં છે. હવે એ હાવ મૂર્તિમાન એમ ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે હજારો લોકોએ કે તમે પુરુષોત્તમ છો, તમારું ધામ દેખાડો. તો ભગવાન અહીં બેઠા હતા, જોવે ને ત્યાંથી પાછા એ દ્રષ્ટાંત છે. ભગવાન સ્વામિનારાયણને બહુ લોકોએ પૂછ્યું તમારું ગામ નામ શું, એ દીધું જ નહીં, અહીંના છે નહીં. એટલે તમે ક્યાંથી આવ્યા કે અનિર્દેશ, કોઈ ખમણે પડી દેશ કયો, અનિર્દેશ કયો દેશ, એનું મૂળ નામ ન દે, એ છે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એનો સૂર્ય જે બે પાસે આવ્યા ત્યારે એનું જે તેજ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને, એમ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી આપણે આવ્યા ત્યારે બધાનો સંકોચ કરીને આવેલા છે. ગોપાળાનંદ સ્વામીએ જેવા લખ્યા છે, જોયા છે, એવા જો આવે તેનું કોઈ દર્શન કરી શકે નથી. એના ચરણમાંથી એક પ્રણવ નીકળે તો અનેક બ્રહ્માંડોમાં ફરે છે. હવે આપણને એ મનાય સી રીતે, સમજવું સી રીતે, પ્રણવ કેવો હોય, એ વાગે કેવો, 14 બ્રહ્માંડોમાં એનો અવાજ જાય છે. જો ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય હોત તો આ જે બધી દિવ્ય ક્રિયાઓ બની એ બનત નહીં. અહીંયા હજારો માણસ ઉભા કરી દે, સભાઓ હજારો પ્રકારે દર્શન આપે. જે એમણે કામ કર્યું છે એ કામને સમજાવવાને કોઈ સમર્થ નથી. એમ આપણા નંદ સંતો એની કલમોએ લખેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે જો એ પોતાનો દિવ્ય ભાવ પ્રગટ કરે તો આ જીવને મનાય એવું નથી. એણે બહુ વખત એવો દિવ્ય ભાવ દેખાડ્યો ત્યારે આ કોઈ એમ કહ્યું કે આ તો સાધના કરી છે, વીર સાધ્યો છે, મેલી વિદ્યા સાધી છે, એટલે બધા વશ થઈ જાય છે. આ મેલી વિદ્યાને વશ થયા છે આ ગોપાળાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી મેલી વિદ્યાને વશ થયા છે એક કે કોઈ? પણ એને કીધેલું છે. વળી પાછા એમ કે આ ભૂતો જે છે જે કરે છે એ ઘણું કરી શકે છે, પણ એક કામનું કોઈને નહીં. આપણા નંદ સંતો એક શ્રેષ્ઠ તીર્થોમાં ગયા છે. ત્યાં હજારો જીવો પ્રેત થઈને રહેતા અને ભેગા થાય, ખાય, દેખાય આમ ઉચ્ચ જાતનું હોય માંસ. ત્યારે સંતોને કહ્યું તમે આને અડશો નહીં, અમે તો બધા ભૂત પ્રેત થયેલા છીએ, કે આવું તમે કરો. તે મોટી પંક્તિ થાય, જાત જાતનું આમ પીરસે, પણ અમે બધા ભૂત તેઓને પામેલા છે. એટલે સ્વામિનારાયણને એ પણ કહેલું હશે જ. એટલે ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટાંત આપે છે એ હું કંઈક એવું કરું તો કહેશે આ ભૂત છે અને ભૂતની સાધના કરીશ. અને એક કીધેલું પણ છે અને શરીર મારે સાંભળેલું પણ. સાથી એણે કહ્યું કે પેલું આ જગતના ક્રમથી કંઈ વિચિત્રપણું દેખાડે ત્યારે કરે. અત્યારે આપણું આ શરીર કોઈ જોવા ન આવે જે હોય, પણ કોક કે એને 3 હાથ થયા છે, 5-5 રૂપિયાની ટિકિટ કરે, એ શાના થયા, એ ક્યાં છે? એટલે ચોંટાડેલું નથી, જોવો જી કેટલું કરે, કારણ કે પેલું નવું થયું એટલે. કોઈને 3 આંખ થયું હોય, 2 કોઈ જોવા આવે નહીં તો ક્રમમાં જ છે, પણ જો કંઈક ત્રીજી આગળ ફૂટી ક્યાંક અને જો જાહેર થયું ઢગલે ઢગલા. એમ ભગવાન જ્યાં સુધી મનુષ્ય મારે ત્યાં સુધી બધાને અનુકૂળ પડે, પણ જો બીજું કંઈ કરે તો આનું ગજું નહીં ને, આની શક્તિ કેટલી. ભગવાન સ્વામિનારાયણ પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા થઈને દર્શન આપ્યા, ત્યારે બધાને સંતોષ મળ્યો. ભગવાન સ્વામિનારાયણના સૌ દર્શન કરી શક્યું માણસ માત્ર. એ શાને કારણે કે અક્ષરધામમાં જેવા છે એવા જો આ પૃથ્વી ઉપર આવે તો આખું બ્રહ્માંડ જે છે એ પ્રકાશમય થઈ જાય. એટલો પ્રકાશ એમના શરીરમાં લખેલો છે. એક રોમમાં ભગવાને પોતે કીધું, આપણે તે જોયો નથી હજુ. આપણે તો વાણીથી જ આ નિર્ણય લેવાનો છે, અને વાણીથી જે નિર્ણય લેવાય એ પણ સાચા. ભગવાન સ્વામિનારાયણ કહે છે એમનો જે સ્પર્શ થયો એ સંકોચ કરીને આવ્યો ત્યારે એમનો શરીરનો સ્પર્શ થયો, અડાણું એમને. જેમ સૂર્ય કુંતાજીને ક્યારે અડાણું અને ક્યારે મેળ બેસો તો કે સંકોચ કરીને સૂર્ય આવ્યા તો, એમ ભગવાને દ્રષ્ટાંત આપે છે
અને પોતે તમામ શક્તિ એમની છે, દિવ્યપણું છે, પરમેશ્વરપણું એને છુપાવી અને મનુષ્ય જેવા થયા. સ્વામિનારાયણ ભગવાનને ઘેર નાના નાના કુબામાં પધરાવ્યા. એ શેને કારણે જઈ શક્યા? તો કે એ એમની તમામ ભગવાનપણું છુપાવીને વર્ત્યા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આ કુબામાં ગયા છે. ક્યાંય અક્ષરધામ, ક્યાં એમનું પરમેશ્વરપણ, ક્યાં કુબો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગતિ. જાત અને કુજાત એ જોઈને શરણે આવવો જોઈએ. તે માણસ જાત જો કે આ જો કુજાત છે નહીં, એને ગમે તે નાત ને ગમે તે કુજાત એની પાસે આવવો જોઈએ. એમને ઘરમાં પધરાવી શક્યા, એમને જમાડી શક્યા, એમને નવડાવી શક્યા, એને હાથથી દાબી શક્યા, એને વસ્ત્ર અલંકારો પહેરાવી શક્યા, એમને ફૂલના શણગારોથી શણગાર્યા. આ બધું શેને કારણે બન્યું? કે મૂળ રૂપ જે છે એનો સંકોચ કરી અને મનુષ્ય જેવા થયા, એને કારણે મેળ બેઠો. તો મેળે જ ન બેસે. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ બેસાડીને પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા, એને દહીં દૂધથી નવડાવ્યા, એને અત્તર ચોળીને નવડાવ્યા, એને વસ્ત્ર અલંકારો હજારોને લાખોની સંખ્યામાં હરિભક્તોએ પહેરાવ્યા. એ શેને કારણે બન્યું છે? કે મૂળ વસ્તુનો સંકોચ કર્યો છે. એમાં સૂર્ય અને કુંતાજીને દ્રષ્ટાંત આપીને ભગવાને સમજાવ્યું. ભગવાન સ્વામિનારાયણની 9 પ્રકારની ભક્તિ કરી. એમને બધાએ બહુ જ પૂજ્યા, ભેટા બહુ. શ્રી મહારાજ હજારો જીવના પોતાનો સ્પર્શ પોતે કરાવતા એને ભેટે. એનો સ્પર્શ થયો એટલે આખું શરીર એનું પવિત્ર બન્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણની 9 પ્રકારની ભક્તિ કરી. નિષ્કુળાનંદ સામે લખ્યું છે કે આવતા આગલા અવતારમાં મેળ પડ્યો નહીં. એ ભગતોએ પણ આ પુરુષોત્તમનું પૂજન કર્યું. સ્વામિનારાયણે એકલા મનુષ્યનો ઉદ્ધાર નથી કર્યો. ગમે તે પ્રાણી આવે, ઝાડવું એના ઉપયોગમાં આવે તો ઝાડવાને ઉઠાવેલું છે, પશુ એના ઉપયોગમાં આવે તો પશુને ઉઠાવેલા છે, ભૂત હોય તો ભૂતને ઉઠાવે, ભૂત દર્શન કરે, ભગવાન મારું કલ્યાણ કરતું, એનું કરેલું છે. જળમાં, સ્થળમાં જ્યાં જ્યાં ઉપયોગમાં આવ્યા તે બધાનો ભગવાને કલ્યાણ કરેલું છે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રત્યક્ષ જોઈને લખેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મનુષ્ય જે છે એમાં જ થાય છે, અને પશુને અને મનુષ્યને સુવાણ થતી નથી, મેળ વિજાતી છે. એમ ભગવાન સ્વામિનારાયણ તો દૃષ્ટાંત આપે છે, હું તમે જેવા છો એવા હું એવો થઈને આવેલ છું, એટલે તમારે મેળ બેસે છે અને મારે મેળ બેસે. જો એવું ના કરો તો તમારે મેળ જ ન બેસે. અત્યારે માણસને મેળ બે, આવો ભાઈ, રામ 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 બેહે બધાય. ગાય હોય ભેંસ, એનું દૂધનું ચા મેલે, એનો દૂધપાક કરે. પણ કોઈ દાડો તમે કહ્યું છે, હે ભેંસ, હે ગાય, તારા દૂધનો દૂધપાક થાય છે, આ તો આપણે બે હાથે હે ડોવા અને ગાય તો જોડે બેસને આ જમીએ. હજુ બનીશ કોઈ દાડો વિજાતી છે, સજાતી નથી. એમ ભગવાન કહે છે, હું વિજાતી થાઉં તો તમને મેળ જ નહીં પડે, તમારા માટે હું સજાતી થયો છું, એ ત્યાં મેળ જ ના પડે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે પરમહંસો, એ સમગ્ર હે સત્સંગીઓ, હું તમે મનુષ્ય છો એટલે હું મનુષ્ય થઈને આવ્યો છું અને એ સંકોચ કરીને આવ્યો છું. શ્રી મહારાજે આનો સંકોચ કરી રાખ્યો, કોઈ જોઈ ના જાય જલ્દી. હનુમાનજી જેવા પાસે સંકોચ કરેલો ને કીધેલો નહીં કરે. હનુમાનજીને ભગવાને કહ્યું, કાળા પાડમાં તમે આજ આવ્યા અને સંભાળે આવ્યા, અને કાળ ભેરવતા બધા હતા એને ઠમઠોર્યા. પછી ભગવાન પાસે ગયા, ફળ લઈ ગયા, પ્રણામ કર્યા. ભગવાન કહે છે, હે હનુમાનજી, તમે આવ્યા તે ઘણું સારું થયું, ને તેરા મને કાળ ભેરવા જ ખાઈ જવાનો હતો. જો એ સંકોચ છે. ત્યારે હનુમાનજીને તો કાયમથી જ અનુભવ છે. એણે કહ્યું, ભગવાન આ શું તમે બોલ્યા? તમને હું બચાવી શકું એ શરીર તમારું છે, તમે કાળ જે છે
તમે કાળ તણા મહાકાળ, તમે સંકલ્પ કરો તો જાય બધું જ. એ હનુમાનજીએ કહ્યું છે. તમારી શું રખવાળ કરવાની, તમે આ શું બોલ્યા? પણ ભગવાન જ્યારે જ્યારે આપને જરૂર પડે ત્યારે મને સેવાનો લાભ આપજો, તે આપને હું સેવા કરી શકું. એ સંકોચ છે. એટલે પોતે એમ કે છે, તમે મારા જે ભક્તો છો લાખો ને કરોડો, એને મારામાં હેત થાય એટલા માટે તમારા માટે મેં મનુષ્યનું શરીર ધારણ કરેલું છે, અને તો જ તમારે મારી જોડે સુવાણ થાય. જો જેવા છે એવા થઈને આવે તો એને ક્યાંય કોઈને મેળ પડે એમ નથી. ક્યાંય આ પૃથ્વી ઉપર ક્યારેક ક્યારેક એને દિવ્ય ભાવ, પરમેશ્વરપણાનો ભાવ દેખાડ્યો છે. ત્યારે આ પૃથ્વી ઉપર એને પ્રાણીઓ પણ ઉતાર્યા, દેખાડ્યા. ઘોડા, હાથી, રથ, એને આમ જોવે બધાય. અને જેના ખેતરમાં એ ઉતાર્યું હોય, ખેતરવાળો એમ કે આ અમારું બધું ખાઈ જશે. ભગવાન કે આ તારા ખેતરને અડેવા છે જ નહીં, એ તો હું અક્ષરધામમાંથી લાવ્યો છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પહેલી જે વાત છે મુનિ બાવાની, એ મનુષ્ય ચરિત્ર દેખીને સંશય થઈ જાય છે. એ સંશય તમને થાય છે પણ તમે સમજ્યા નથી એટલે થાય છે, નહીં તે થાય જ નહીં. એમ ભગવાન કે તમે સમજ્યા વગરના મને ભગવાન માન્યા, એ તમને નડ્યું અને એ જ નડવાનું. જો તમે આ પ્રમાણે હું સમજાવું એમ સમજો તો તમને કોઈ દાડો મારું પરમેશ્વર પણ જ્યારે જોવો ત્યારે તમને બહુ જ આનંદ થાય. તો હો આવા પુરુષોત્તમ તે મનુષ્ય જેવા થયા, એ તમને આનંદ થાય. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, હું જો પરમેશ્વર પણ એમને જણાવું તો વિજાતી પણ થઈ જાય. જેમ પેલા માણને બને છે, પશુ રાખે છે તો પણ બનતો નથી, વિજાતી પણ છે. એમ તમારે વિજાતી પણ થશે તો મેળ નહીં બેસે. ભગવાન સ્વામિનારાયણે કોઈ વખત તે શરીરમાંથી એટલું તેજ ફેંક્યું છે કે એ ગામ પણ ના દેખાય, કોઈ વસ્તુ ન દેખાય, એકલા દેખાય. એમણે સંકોચ કરીને કહ્યું. એટલે ત્યારે આ બધા વાત સમજ્યા, ત્યારે જ ભગવાન સ્વામિનારાયણને સંતોષ બહુ માન્યો કે અમારે માટે ભગવાન તમે આવા થયા, બધી રીતે અનુકૂળ, દ્રિશકુળમાં તમે પ્રગટ્યા, તમે આવી રીતે અમને પૂજવાના અનુકૂળ થયા, બધી રીતે અનુકૂળ થયા. એ સમજ્યા પછી મનુષ્ય રૂપના ગુણ બહુ જ ગયા છે. ઓહો, અમારા માટે તમે મનુષ્યનું દેહ ધારણ કર્યું, નર રૂપે થયા, તમે મનુષ્ય રૂપે થયા, એ ખબર પડી. એટલે ભગવાન સ્વામિનારાયણે એટલું સમજાયું છે કે એના મનમાંથી આ નીકળશે નહીં એવો એ બેહાડશે. અત્યારે નાનપણથી આપણને બેસાડ્યું કે આ નાત, એ 1000 વખત એ શબ્દો સાંભળ્યા, એ પછી ન નીકળે. જૂઠી છે તો પણ રાખવાડામાં કોઈને નાત નક્કી નથી કરવા ગયું કે કઈ નાતનો રાખવાડો, આ કઈ નાતનો રાખવાડો, એવું હજુ કંઈ બન્યું નથી, પણ એ નાખેલું છે પાક્કું. એમ ભગવાન સ્વામિનારાયણ પોતાનું પુરુષોત્તમપણું અનેક દ્રષ્ટાંતો આપીને સમજાવશે, અને પોતાના ભક્તને સુવાણ થાય એટલા માટે મનુષ્યનું દેહ એમને ધારણ કર્યું છે.